માતાજી નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશન આપનું સ્વાગત છે અને હું છું અતુલ. ખાસ કરીને આજના મિત્રો આપણે વાત કરવાની છે પરમ દિવસ એટલે 14મી જાન્યુઆરી 2026 ના રોજના પવનની ઝડપ કેવી રહેશે, પતન રસિકો માટે આ પવન છે તેવી દિશા આપણે આપશે, એટલી ઝડપ આવશે, તમામ વિષયની ચર્ચા કરવાની છે. સૌ પ્રથમ તો હું આપને જણાવી દઉં છું, આજે 12 જાન્યુઆરી 2026 આવતીકાલે 13 તારીખે પરમ દિવસ 14 તારીખે એટલે મકર સંક્રાંતિ. આપણે જે આપણું પર્વત મનાવવામાં આવે જેથી પાછા આપણે તળપતિ શબ્દ પ્રમાણે એને તહેર પણ કહીએ છીએ અને એને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે. એટલે તે ઉત્તરાયણ છે એના અંદર આપણે જે આપણી પરંપરા છે પતંગ ઉડાડવાની અને ગુજરાતભરની અંદર પતંગ ઉડાડવાની ખૂબ જ મહત્ત્વ છે. અને તેમાં પણ ખાસ કરીને મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વિસ્તારો એની અંદર થોડુંક આખું આનું શ્રેષ્ઠ છે તો વધારે પડતો છે. હવે આમ જોવા જઈએ તો દર વખતે ઉત્તરાયણમાં દિવસે પવનની દિશા અને દ્રષ્ટિ છે અમુક વિસ્તારોમાં સપોર્ટ આપે છે, અમુક વિસ્તારોમાં નથી આપતી. અને ઘણી વખત ઘણા મિત્રોને છે પણ પવનને લઈને ચિંતિત હોય છે. આ વર્ષની વાત કરવા જઈએ તો આ વર્ષે પવનની જે દિશા 10થી ચોંકાવનાર રહેવાની છે. ચોંકાવનારો એટલા માટે રહેવાની છે, દિવસભરની પવનની જે દિશા છે મોટા ભાગે એટલે તો ગુજરાતમાં 95% વિસ્તારો અંદર ઉત્તર જે પવન રહેવાની છે. મોટા ભાગે ઘણી વખત એવું બનતું હોય છે કે પવન અત્યારે આપણે શિયાળુ પવન ઉત્તરના હોય પણ ઉત્તરાયણ જે દિવસે પવન છે ઘણી વખત ઉત્તર પશ્ચિમ અથવા તે પૂર્વના થઈ જાય, પૂર્વ દક્ષિણ થઈ જાય. એટલે અલગ અલગ દિશામાં જે પવન હોય તે પણ આ વખતે 95% વિસ્તારની અંદર પવન દિશા છે ઉત્તર તરફ રહેવાની છે. એટલે કોઈ પતંગ ચગાવે તો પતંગ છે એની દક્ષિણ દિશા તરફ જઈ શકે. એમાં મોટા ભાગમાં વિસ્તારો 5% વિસ્તાર છે જે આપણે જે કહી શકાય છે કચ્છના પશ્ચિમ ભાગોમાં, એટલે કે જે નલિયા છે અબડાસા તાલુકામાં, લખપત સાઈડના વિસ્તારો, માતાધક સાઈડના વિસ્તારો, ખાવડા વિસ્તારો કદાચ ઉત્તર પશ્ચિમ પવન જોવા મળે. બાકીના મોટા ભાગના વિસ્તારની અંદર ઉત્તર દિશાનો પવન જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે પવનની દિશા છે મોટા ભાગના ગુજરાતમાં લગભગ અંતરો હોય છે. પશ્ચિમમાં સૌરાષ્ટ્રના વિસ્તારો હોય છે, ઉત્તર ગુજરાતના હોય, મધ્ય ગુજરાતના હોય, દક્ષિણ ગુજરાત હોય, તમામ વિસ્તારો અંદર ઉત્તરના જ પવનનો રહેવાની જ છે. કચ્છમાં પણ આમ તો જે ભુજ બતાવો હોય, નલિયા જે આગળ પૂર્વનો વિસ્તારો છે, ભુજ પતાવો, નખત્રાણા અકવા જે રાપર વિસ્તારમાં, વાગડ વિસ્તારોમાં તમામ વિસ્તારો અંદર ઉત્તરનો પવન રહી શકે. ખાસ કરીને મહત્વનું છે દર વખતે પવનની ઝડપ છે જ્યારે સવારના સુધી ઓછી હોય, બપોર પછી વધી જાય છે ને પણ અતિ પવન ફૂંકાતા હોય. આ વર્ષે કંઈક અલગ કરવાનું છે. અલગ જે થવાનું છે પવનની ઝડપ છે એકદમ નોર્મલ રહેવાની છે. નોર્મલ એટલે 7 કિલોમીટર મિનિમમ, ઓછામાં ઓછી 7 કિલોમીટર પ્રતિ કલાકે ઝડપી લઈ શકે અને વધારેમાં વધારે 12થી 13 કિલોમીટર ઝડપે પવન ચાલે એવી શક્યતાઓ છે. એટલે પવનની ઝડપ ઘણી ઓછી રહે છે. પવનની ઝડપથી ઓછી રહે છે. પતંગો રસિકો શું ફરક પડે છે પતંગનો રસિક સમજી શકે, પણ એટલું ચોક્કસ છે દર વખતે કરતાં પવનની ઝડપ છે ઘણી બધી ઓછી રહેવાની છે. જેની દરેક મિત્રો નોટ લેવી. પવનની ઝડપ છે 7થી 8 લઈને 12-13 કિલોમીટર પ્રતિ કલાકે ઝડપે પવન ચાલે એવી શક્યતાઓ છે. મોટે ભાગે ઉત્તર પવન રહેશે. તડકો આ વર્ષે જે ઘણી વખત આપણે ધાબા ઉપર અથવા ખુલ્લાની અંદર ત્યારે પતંગ ચગાવતા હોય તે ખૂબ જ આપણે તડકાનો અહેસાસ થતો હોય, ઉનાળા જેવો માહોલ થતો હોય. આ વર્ષે એવું પણ કે નહીં થાય. આ વર્ષે વાતાવરણ ઠંડુ રહેવાનું છે. એટલે ખાસ છે તે જ્યારે આપણે ઠંડીનો રાઉન્ડ ચાલી રહ્યો છે, રાઉન્ડનો કન્ટિન્યુ રહેવાનો છે, વાતાવરણમાં ઠંડુ રહેવાની છે પણ પવનની ઝડપ નોર્મલ રહેવાની છે. અને પવન દિશા છે ઉત્તર જે પવન મોટે ભાગે જોવા મળે એવી શક્યતાઓ છે. એટલે ઉત્તરાયણમાં માટે
એમાં મધ્ય ગુજરાતની વાત કરીએ તો ખાસ કરીને આમ મધ્ય ગુજરાતની અંદર આણંદ, નડિયાદ અને અમદાવાદ જેવા વિસ્તારો છે. સાથે ગાંધીનગરમાં આ 4 જિલ્લાઓ એવા છે કે અંદર પતન માદે ખૂબ જ પવનની ઝડપથી ધીમી નોંધાઈ શકે, એટલે આ થોડીક પરેશાની આવી શકે. બાકીના ઉત્તર ગુજરાતમાં જે ભાગોમાં જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા જેની અંદર ઉત્તર પવન હોય છે. પવનની ઝડપ તે નોર્મલ એટલે તો 7 થી 12 કિલોમીટર પ્રતિ કલાકો ઝડપે પવન નોંધાશે. સૌરાષ્ટ્રની અંદર જામનગર, દેવભૂમિ, દ્વારકા હોય, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી આ તમામ વિસ્તારો અંદર આ પણ ઝડપથી છે. પવનની ઝડપથી એટલે લગભગ 8 થી 10 કિલોમીટર જોવા મળશે. અમુક વિસ્તારોમાં અંદર 12 કિલોમીટર ઝડપ જોવા મળશે. આ વિસ્તારોમાં અંદર પવન ઝડપ છે એની સાથે સાથે દિશા ઉત્તરની રહેવાની છે, એટલે આ જ્યાં પતન પંથ માથે આમ તો અનુકૂળ હવામાન રહેવાની છે. પણ દક્ષિણ ગુજરાતમાં મોટા ભાગમાં વિસ્તાર હોય છે. ભરૂચમાં અંકલેશ્વર, રાજપીપળા હોય, અકવા, સુરતમાં વલસાડ, વાપી, નવસારી, બારડોલી, બીલીમોરા, ડાંગ આ તમામ વિસ્તારો છે. અંદર મોટા ભાગે ઉત્તર પવન રહેશે. કોઈ જગ્યાએ ક્ષણિક માટે એટલે અડધો કલાક માટે કદાચ પવનની દિશા થોડીક બદલાઈ શકે. બાકી ઉત્તરના પવન રહેવાની છે અને પવનની ઝડપ નોર્મલ રહેવાની છે. એવી રીતે વડોદરા હોય, અકવા, દાહોદ હોય, દોદરા હોય, તોતા, ઉદયપુર, મહીસાગર, અરવલ્લી જિલ્લો છે. તમામ વિસ્તારો અંદર પવન છે. ખૂબ જ સારો એવો સપોર્ટ આપશે. પણ પવનની જે ઝડપ છે પણ જ્યાં 10 થી લઈને 12 કિલોમીટર ઉત્તર પવન જોવા મળશે. મોટાભાગના વિસ્તારોમાં વાત થઈ ગઈ છે, એટલે આમાં બધા વિસ્તારો અંદર આમ તો ઉત્તર પવન હોય છે અને પવનની ઝડપ નોર્મલ છે રહેશે. એક આણંદ, નડિયાદ, ગાંધીનગર, અમદાવાદ આ 4 જિલ્લાઓ એવા છે તેની અંદર પવન ઝડપ થોડીક વધારે ધીમી નોંધાય એવી શક્યતાઓ છે. એટલે આ પ્રકારનો જે પવન છે ઉત્તરાયણમાં દિવસ રહેવાનો છે, જેની દરેક મિત્રો નોંધ લેવાની છે. આમ તો આપણે દર વર્ષે ઉત્તરાયણમાં પહેલાં આપણે પવનની વિશેની જે માહિતી આપતા હોય, આજે પવનની વિશેની માહિતી આપી અને લોકોને અવગત કરવાનો પ્રયાસ કરશું. તે વિશે માહિતી નખત વિડીયો આપવામાં આવશે. ત્યારે આ વિડીયો અંદર જેટલું અંતમાં દરેક વિનંતી છે, વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો જોઈએ. તો તમને યુટ્યુબમાં જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બરાબર. અને ન સમજાય તો વાંચી લેજો. અને આ મિત્રો મારા એક કોમેન્ટમાં આવ્યું છે, હું એક્ટિંગ નથી કરતો, મને બોલવામાં થોડી તકલીફ પડે છે એટલે હું આવી રીતે વાંચો, એટલે તમને કહેતો હોય ત્યાં વાંચી લેજો એમ. ચાલો, જય જવાન, જય કિસાન.